નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તમારી પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે? હું રાજકમલ પ્રિયવંશી નોકરી એકેડમી 108 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા માટે ખાસ ગણિત વિષયની તૈયારી કરવાના છીએ. તમે ડ્રાઈવરની પરીક્ષા આપવાના હોય કે કંડક્ટરની પરીક્ષા આપવાના હોય, તમારી પરીક્ષામાં 20 માર્કનું ગણિત પૂછાશે અને ગણિત સૌથી અઘરો વિષય છે. મોટા ભાગના ઉમેદવારો પરીક્ષામાં ગણિતના વિષયો છોડી દે છે અથવા તો ગણિતના જવાબો ખોટા લખે છે. ગણિત પ્રેક્ટિસનો વિષય છે, સમજવાનો વિષય છે, ગણવાનો વિષય છે, સૂત્રોનો વિષય છે. માટે ગણિતને સમજો. ગણિત ગોખવાનો વિષય નથી. ગોખશો તો તમને ગણિત નહીં આવડે. ગણિતનો મૂળ સિદ્ધાંતો સાથે, સૂત્રો સાથે અમે આજે તમને સમજાવવાનો પ્રયાસ કરવાના છીએ. તો અમારી સાથે કાગળ પેન લઈને બેસજો અને ગણિત ગણવાની તૈયારી કરી દો. કારણ કે સૌથી વધુ જો વિદ્યાર્થીઓ નપાસ થતા હોય તો ગણિત વિષયમાં થતા હોય છે. ગુજરાતી તો આવડે, જનરલ નોલેજ તો આવડે, પણ ગણિત આવડતું નથી. અને આ ગણિત તમે જે અગાઉ ભણી ગયા છો તે વિષયમાંથી જ પૂછાવાનું છે. તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો તેમાંથી જ ગણિતના પ્રશ્નો આવવાના છે. જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા ગણિતની વિસ્તૃત સમજૂતી. આજે આપણે 8 ટોપિકનો અભ્યાસ કરવાના છીએ, જેમાં ટકાવારી, નફો નુકસાન, સરેરાશ, ગુણોત્તર પ્રમાણ, ઝડપ સમય અંતર, સમય અને કામ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. સૌ પ્રથમ સમજી લઈએ એક ટકાવારી એટલે કે પર્સન્ટેજ. ટકાવારી એટલે શું? ટકા એટલે દર, 100 માંથી કેટલો ભાગ. ઉદાહરણ 25% એટલે 100 માંથી 25. મુખ્ય સૂત્ર: ટકાવારી બરાબર મેળવેલ ભાગ ભાગ્યા કુલ ભાગ ગુણ્યા 100. ઉદાહરણ એક વર્ગમાં 200 વિદ્યાર્થી છે, તેમાં 50 વિદ્યાર્થીઓ પાસ થયા. પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? ઉકેલ: 50 ભાગ્યા 200 ગુણ્યા 100 બરાબર 25. જવાબ આવશે 25. ઉદાહરણ 2, 500 ના 20% કેટલા? બરાબર 500 ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 100. જવાબ આવશે 100. પરીક્ષાની ટ્રીક સમજી લઈએ. 10% બરાબર સંખ્યાનો 10મો ભાગ, 20% બરાબર સંખ્યાનો 5મો ભાગ, 25% બરાબર સંખ્યાનો 4થો ભાગ, 50% બરાબર સંખ્યાનો અડધો ભાગ અને 75% બરાબર 3/4. હવે આપણે સમજીએ નફો અને નુકસાન. મહત્વની સંજ્ઞાઓ: ખરીદ કિંમત એટલે સીપી બરાબર વસ્તુ ખરીદવાની કિંમત. વેચાણ કિંમત એટલે એસપી વસ્તુ વેચવાની કિંમત. નફો અને નુકસાન. મહત્વની સંજ્ઞાઓ: ખરીદ કિંમત કૌંસમાં સીપી બરાબર વસ્તુ ખરીદવાની કિંમત. વેચાણ કિંમત કૌંસમાં એસપી બરાબર વસ્તુ વેચવાની કિંમત. એક વસ્તુ રૂપિયા 8,000 માં ખરીદી અને રૂપિયા 1,000 માં વેચી તો નફો બરાબર 1,000 માઇનસ 800 બરાબર 200. નફો બરાબર 200 ભાગ્યા 800 ગુણ્યા 100 બરાબર 25%. જવાબ રૂપિયા 200 નફો, 25% નફો. ઉદાહરણ 2, નુકસાન. એક વસ્તુ 1,000 માં ખરીદી અને 900 માં વેચી તો નુકસાન બરાબર 1,000 માઇનસ 900 બરાબર રૂપિયા 100. નુકસાન બરાબર 100 ભાગ્યા 1,000 ગુણ્યા 100 બરાબર 10%. જવાબ રૂપિયા 100 નુકસાન, 10% નુકસાન. યાદ રાખો, નફો નુકસાનની ટકાવારી હંમેશા ખરીદ કિંમત સીપી પર ગણાય છે. સરેરાશ, એવરેજ. સરેરાશનું મુખ્ય સૂત્ર: સરેરાશ બરાબર સંખ્યાઓનો કુલ સરવાળો ભાગ્યા સંખ્યાઓની સંખ્યા. ઉદાહરણ તરીકે 1, 10, 20, 30, 40 અને 50 ની સરેરાશ શોધો. કુલ અહીં આપણે સરવાળો કરવાનો છે. 10 + 20 + 30 + 40 + 50 બરાબર 150 થશે. કુલ સંખ્યાઓ 5 છે, માટે સરેરાશ બરાબર 150 ભાગ્યા 5 કરવાના છે અને બરાબર 30 એટલે જવાબ આવશે 30. સરેરાશ પરથી કુલ શોધવું. કુલ બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યાની સંખ્યા. ઉદાહરણ બીજું
6 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે તો તેમની કુલ ઉંમર કેટલી? કુલ બરાબર 15 ગુણ્યા 6 બરાબર 90. જવાબ આવશે 90. પરીક્ષાની ટ્રીક: જો તમામ સંખ્યામાં સમાન સંખ્યા ઉમેરવામાં આવે તો સરેરાશમાં પણ એટલી સંખ્યા ઉમેરાય. ઉદાહરણ તરીકે 10, 20, 30 ની સરેરાશ 20, દરેકમાં 5 ઉમેરો. 15, 25, 35, નવી સરેરાશ બરાબર 25. ગુણોત્તર અને પ્રમાણ: ગુણોત્તર એટલે રેશિયો. બે સમાન પ્રકારની રાશિની સરખામણીને ગુણોત્તર કહે છે. ઉદાહરણ: છોકરાઓ 20, છોકરીઓ 30. ગુણોત્તર 20:30, 5 વડે ભાગતા 2:3. ઉદાહરણ 1: બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે તો તેમનો સરવાળો 50 છે તો સંખ્યા શોધો. કુલ ભાગ બરોબર 2 + 3 બરાબર 5. એક ભાગ બરાબર 50/5 બરાબર 10. પ્રથમ સંખ્યા બરોબર 2 × 10 બરાબર 20. બીજી સંખ્યા બરોબર 3 × 10 બરાબર 30. જવાબ આવશે 20 અને 30. પ્રમાણ પ્રોપોર્શન: બે ગુણોત્તર સમાન હોય ત્યારે તેને પ્રમાણ કહે છે. ઉદાહરણ તરીકે 2:3 બરાબર 4:6, કારણ કે 2/3 બરાબર 4/6. ક્રોસ ગુણાકારની ટ્રીક: જો A/B બરાબર C/D તો A × D બરાબર B × C આવે. એટલે ઉદાહરણ તરીકે 3/5 બરાબર ગુણ્યા 20. પ્રશ્ન નંબર 5: ઝડપ, સમય અને અંતર. જીએસઆરટીસી માટે આ ખૂબ જ મહત્વનો વિષય છે. મુખ્ય સૂત્રો: અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અને સમજવાની ટ્રીક લખો: અંતર ભાગ્યા ઝડપ ગુણ્યા સમય. જે શોધવું હોય તેને ઉપર રાખો. ઉદાહરણ 1: અંતર. બસની ઝડપ 50 કિલોમીટર કલાક છે તો 4 કલાક ચાલે છે તો કેટલું અંતર કાપશે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર 50 × 4 બરાબર 200 કિલોમીટર. જવાબ આવશે 200 કિલોમીટર. ઉદાહરણ: ઝડપ. બસ 3 કલાકમાં 180 કિલોમીટર જાય છે તો તેની ઝડપ કેટલી? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર 180/3 બરાબર 60 કિલોમીટર પર કલાક. જવાબ આવશે 60 કિલોમીટર પર કલાક. ઉદાહરણ 3: સમય. બસ 60 કિલોમીટર કલાકની ઝડપે 240 કિલોમીટર જાય છે તો કેટલો સમય લાગે? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ બરાબર 240/60 બરાબર 4 કલાક. જવાબ આવશે 4 કલાક. એકમની ખાસ કાળજી: 1 કલાક બરોબર 60 મિનિટ, 30 મિનિટ બરોબર 1/3 કલાક, 15 મિનિટ બરોબર 1/4 કલાક. સમય અને કામ: કોઈ એક વ્યક્તિ એક દિવસમાં કેટલું કામ કરે? મુખ્ય સૂત્ર: જો એ કોઈ કામ ગુણ્યા દિવસમાં કરે, એનું એક દિવસનું કામ બરોબર 1/x. જો બી તે કામ y દિવસમાં કરે તો બી નું એક દિવસનું કામ 1/y. બંને કામ સાથે કરે તો એક દિવસનું કામ બરાબર 1/x વત્તા 1/y. ઉદાહરણ 1: એ એક કામ 10 દિવસ કરે છે તો બી એ જ કામ 15 દિવસમાં કરે છે. બંને કામ સાથે કરે તો કેટલા દિવસ લાગશે? એ નું એક દિવસનું કામ બરોબર 1/10. બી નું એક દિવસનું કામ બરોબર 1/15. બંનેનું એક દિવસનું કામ બરોબર 1/10 વત્તા 1/15. એલસીએમ બરોબર 30 બરાબર 3/30 વત્તા 2/30 બરાબર 5/30 બરાબર 1/6. એટલે કે બંને સાથે મળીને આખું કામ 6 દિવસમાં કરશે. સરળ ટ્રીક: જો એ બરાબર x દિવસ અને બી બરાબર y દિવસ તો બંને સાથે સમય xy ભાગ્યા કૌંસમાં x વત્તા y ઉપરના દાખલામાં બરાબર 10 × 15 ભાગ્યા કૌંસમાં 10 વત્તા 15 બરાબર 150/25 બરાબર 6 દિવસ. હવે આપણે સમજીએ સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ. જ્યારે મૂળ રકમ પર દર વર્ષે માત્ર મૂળ રકમના આધારે વ્યાજ ગણાય
તેને સાદું વ્યાજ કહે છે. સંજ્ઞાઓ: પી મૂળધન પ્રિન્સિપલ, આર વ્યાજનો દર રેટ, ટી સમય ટાઈમ, એસઆઈ સાદું વ્યાજ. મુખ્ય સૂત્ર: એસઆઈ બરોબર કૌંસમાં પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100, એટલે કે કુલ રકમ એમાઉન્ટ બરાબર પી વત્તા એસઆઈ. ઉદાહરણ 1, 5000 નું 10% વાર્ષિક દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? પી બરાબર 5000, આર બરાબર 10, ટી બરાબર 2, એટલે એસઆઈ બરાબર 5000 ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 100 બરાબર 1000. કુલ રકમ બરાબર 5000 વત્તા 1000 બરાબર 6000. જવાબ સાદું વ્યાજ 1000 અને કુલ રકમ 6000. ઉદાહરણ 2, દર શોધવો. રૂપિયા 4000 પર 2 વર્ષમાં રૂપિયા 800 નું સાદું વ્યાજ મળે છે, તો વ્યાજનો દર કેટલો? એસઆઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100. 800 બરાબર 4000 ગુણ્યા આર ગુણ્યા 2 ભાગ્યા 100. આર બરોબર કૌંસમાં 800 ગુણ્યા 100 ભાગ્યા કૌંસમાં 4000 ગુણ્યા 2 બરાબર 80000 ભાગ્યા 8000 બરાબર 10%. જવાબ આવશે 10%. ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂળ ધન સાથે અગાઉ મળેલું વ્યાજ પણ આગળના સમય માટે વ્યાજ કમાય છે. આ સાદા વ્યાજથી અલગ છે. તેનું મુખ્ય સૂત્ર સમજી લઈએ. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100. અહીં એ એટલે મૂળ રકમ, પી એટલે મૂળધન, આર એટલે દર, ટી બરાબર સમય. ચક્રવૃદ્ધિ વ્યાજ CI બરાબર A માઇનસ P. ઉદાહરણ તરીકે સમજી લઈએ. રૂપિયા 10,000 પર 10% વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અહીંયા P બરાબર 10,000, R બરાબર 10%, T બરાબર 2. પ્રથમ વર્ષ વ્યાજ બરાબર 10,000 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર રૂપિયા 1000. પ્રથમ વર્ષ પછીની રકમ બરાબર 10,000 વત્તા 1000 બરોબર રૂપિયા 11,000. બીજા વર્ષ વ્યાજ બરાબર 11,000 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 1100. બીજા વર્ષ પછીની રકમ બરાબર 11,000 વત્તા 1100 બરાબર 12,100, એટલે કે CI 12,100 માઇનસ 10,000 બરાબર 2100. ચક્રવૃદ્ધિ વ્યાજ 2100 રૂપિયા આવે. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત. વ્યાજની ગણતરી મૂળધન પર કરવામાં આવે છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂળધન વત્તા અગાઉનું વ્યાજ ઉમેરવામાં આવે છે. સાદા વ્યાજનું સૂત્ર છે પી ગુણ્યા આર ગુણ્યા ટી ઓબ્લિક 100 ને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ઓબ્લિક 100 કૌંસ પૂરો ને ટી. અગાઉનું વ્યાજ સાદા વ્યાજમાં જોડાતું નથી, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાં આગળનું વ્યાજ જોડાય છે. 2 વર્ષમાં સામાન્ય રીતે સાદું વ્યાજ ઓછું આવે છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે આવે છે. સૌથી મહત્વની જીએસઆરટીસી ગણતરી ટકાવારી તરફ ગુણ્યા ટકા ભાગ્યા 100. નફો તરફ એસપી માઇનસ સીપી, નુકસાન તરફ સીપી માઇનસ એસપી, સરેરાશ તરફ કુલ ભાગ્યા સંખ્યા, અંતર તરફ ઝડપ ગુણ્યા સમય, ઝડપ તરફ અંતર ભાગ્યા સમય, સમય તરફ અંતર ભાગ્યા સમય, સાદું વ્યાજ તરફ પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100. ચક્રવૃદ્ધિ વ્યાજ તરફ એ માઇનસ પી. સમય અને કામ. 1 દિવસનું કામ શોધો પછી ઉમેરો. ખૂબ સરસ મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહ્યા. ગણિત સમજવાનો વિષય છે. ફરી એકવાર કહું છું, કદાચ તમને જો અમારા આ ટોપિકમાં આ વિડીયોમાં ખબર ન પડી હોય તો ફરી એકવાર અમારો વિડીયો જોઈ લેવા વિનંતી છે. તમારી નોટ્સમાં લખવા વિનંતી છે, તો તમને સરળતાથી ગણિત સમજાઈ જશે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને નોકરી એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા સૂચનો આવકાર્ય છે.
કોમેન્ટ બોક્સમાં લખો. તમે કેવા પ્રકારના વિડીયો મેળવવા માંગો છો તે પણ અમે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો. થેન્ક યુ, આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં. આવજો.